નમસ્કાર દર્શક મિત્રો, આજની તારીખ છે 15 ડિસેમ્બર 2025। આપણે ડુંગળી જિંદાલ સીડની સમૃદ્ધિનું જે કિસાન મિત્રએ વાવેતર કરેલ છે તેમજ જે મિત્રએ વાવેતર ડુંગળીનું કરાવેલ છે ઓયણીથી એ પણ આપણી સાથે કિસાન મિત્ર છે। અને આ છે ગામનું નામ અને પરિચય આપણે કિસાનને ખુદને જ પૂછીએ કે પૂરું પહેલાં આપનું નામ। જયંતિભાઈ ઝવેરભાઈ પદમાણી, ગામ મોટી ખિલોરી, તાલુકો ગોંડા, જિલ્લો રાજકોટ। તો જયંતિભાઈ, તમને આ વેરાયટી કેવી લાગી સમૃદ્ધિ? સુપર વેરાયટી, શું ખાસિયત શું લાગે છે આમાં? લાઇટદાર ને માલ એકદમ સારો થાય, ભાવ સારો આવે। બરોબર છે। કઈ સાલે વાવ્યું હતું એનો ભાવ સારો હતો। આ વર્ષે તમારે કેટલા વીઘાનું વાવેતર હતું સમૃદ્ધિ? સમૃદ્ધિ 30 વીઘા। 30 વીઘાનું વાવેતર છે। આ વર્ષે એવરેજ ઉત્પાદન કેવું મળશે? આ વર્ષે તો ઓછું છે, 50-60 મણ કે 70 મણ જેવું। બરોબર છે। આ વર્ષે સારું, વરસાદને લીધે ઉત્પાદન કપાણું, ઉત્પાદન ઘટ્યું। બરોબર છે। તેમજ આપણી સાથે સૌજીભાઈ છે। સૌજીભાઈ, આ વેરાયટી તમને કેવી લાગી સમૃદ્ધિ? સારી છે, રોગ પ્રતિકારક શક્તિવાળી છે। એ ડુંગળી કલર લાઇટિંગ સારું છે, માર્કેટિંગ એમાં મૂકી તો ભાવ થોડોક સારો મળે એવું છે। ક્ષમતા સારી છે। અને ડુંગળીનું બિયારણ તમે જ વાવેતર કરાવ્યું હતું? મેં પોતે ખુદ વીઘે કેટલું સીડ અપાયું હતું? 1 કિલો ને 100 ગ્રામ। 1 કિલો ને 100 ગ્રામ। તો વેરાયટી સારી અને બીજા ખેડૂત મિત્રોને વાવવા લાયક ખરી? વાવવા લાયક ખરી, રોગ પ્રતિકારક શક્તિવાળી ખરી એમ, અને વેચવા જાવ તો ભાવ પણ મળી શકે એમ। બરોબર। એમાં તમે શું કહેતા હતા, ગાંઠિયામાં ખાસિયત શું છે? એક શાઇનિંગ, એ શાઇનિંગ ને આમ ગાંઠિયાના વજનદાર ગાંઠિયો છે, બધા નકોર છે એકદમ, નકોર ગાંઠિયા છે ને વજનદાર ગાંઠિયા જો તમે। બરોબર છે। પલસા ગાંઠિયા નથી મિત્રો, તમે આખો બલ્બનો ઢગલો જોઈ શકો છો। વેરાયટી સમૃદ્ધિ પલસા છે તો ભાઈ લાંબા છે ને સારા છે એમ, વજન નીકળી ગયા એમ, ટૂંકમાં વજન નીકળી શકે। વેરાયટી સમૃદ્ધિ મિત્રો જોઈ શકો છો, જિંદાલ સીડ સમૃદ્ધિ વેરાયટી। સરસ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।